નમસ્તે બાળકો, ચાલો આપણે આ સંખ્યા ચાર્ટમાં એક મજેદાર રમત રમતા શીખીએ. તો શરૂ કરીએ. તો ધ્યાનથી સાંભળો અને જુઓ. સંખ્યાઓના સરવાળાનો જાદુ. જેનો તમે સરવાળો કરવા માંગો છો તેવી કોઈ પણ બે સંખ્યાઓ પસંદ કરો, પરંતુ ધ્યાન રાખો કે સંખ્યા 50થી નાની હોવી જોઈએ. હું 15 અને 23 આ બે સંખ્યાઓ પસંદ કરું છું. હવે જાદુ જોઈએ કે આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થશે. સૌથી પહેલા ચાર્ટમાં જોઈએ કે 15 ક્યાં છે. આ રહ્યા અહીંયા, અને આપણે 15માં 23 ઉમેરવાના છે. આપણને એ તો ખબર જ છે કે 23માં 2 દશક અને 3 એકમ છે, અને એ પણ ખબર છે કે સરવાળાની શરૂઆત એકમથી થાય છે. તો પછી 15માં 3 એકમ ઉમેરવા એટલે 3 ઘર આગળ ચાલવું. આ તરફથી 1, 2, 3. હવે કેટલા દશક ઉમેરવાના છે? 2. એકદમ સાચું. 2 દશકનો અર્થ 2 ડગલા આગળ 28 અને 38. આપણે ક્યાં આવી ગયા? એકદમ સાચું. હવે આપણે 38 પર આવી ગયા, એટલે કે 15માં 23 ઉમેરતા 38 મળ્યા. બીજું એક ઉદાહરણ લઈએ. 28માં 26 ઉમેરી જોઈએ. તો આપણે શું કરવું પડશે? તમે એકદમ સાચું વિચાર્યું. સૌથી પહેલા ચાર્ટમાં 28 શોધવાના છે. જી હા, આ રહ્યા 28, અને હવે તેમાં 26 ઉમેરવાના છે. 26માં 6 એકમ અને 2 દશક છે. તેથી પહેલા 28 થી 6 પગલા આગળ વધીએ. 29, 30, 31, 32, 33 અને 34. અને દશકનો અર્થ છે 2 પગલા જમણી બાજુ ચાલવું, એટલે કે 44, 54. એટલે કે 28માં 26 ઉમેરતા 54 મળ્યા. કેટલું સરળ છે! સંખ્યાઓને ઉમેરવા માટે જેટલા એકમ હોય તેટલા ઘર આગળ ચાલવું, અને જેટલા દશક હોય તેટલા ઘર જમણી બાજુ ચાલવું. અને આપણે સરળતાથી સંખ્યાઓના સરવાળાનો જવાબ મેળવી શકીએ છીએ. છે ને જાદુ? તમે પણ કરીને જુઓ.